વઘારેલી રોટલી, છાશવાળી વઘારેલી રોટલી. પહેલાં છાશ લેવાની, પછી છાશ તેલ ગરમ થઈ જાય એટલે એમાં લસણનો વઘાર કરવાનો. બરાબર, લસણ મૂકીને પછી છાશ નાખવાની. છાશ નાખીને પછી એમાં મસાલો કરી દેવાનો. ગુજરાતી છાશવાળી રોટલી રાઈટમાં. હિંગ નથી નાખવાનું. ખાટી મીઠી છાશવાળી રોટલી ના. ઓકે, ખાટી મીઠી છાશવાળી રોટલી કહેવાય. લસણ નાખ્યું. લસણ નાખ્યું. ચોખ્ખું પાછળ. પછી હિંગ નાખવાની છે થોડી, નહીં જેવી. હિંગ નાખવાથી શું છે કે એને ગેસ ન થાય. બતાવ, હિંગ બતાવ. નાખી ને એમાં હિંગ નાખી. હા બસ. પછી છાશ નાખવાનું, મરચું નાખવાનું થોડુંક વઘારમાં, પછી છાશ નાખવાની. છાશ નાખીને પછી એમાં હળદર, પાછું મરચું નાખ્યું, મરચું, ધાણા જીરું, મસાલો, પછી મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. બરાબર, પછી ખાંડ નાખવાની છે ગળાશ માટે. ગળાશ માટે ખાંડ નાખવાની 2 ચમચી જેટલી. પછી ઉકળે ને થોડું ઉકળવા દેવાનું. થોડી સ્પાઇસી કરવાની, સ્વાદ લાગે. કેટલી વાર? 3 વાર નાખ્યું. થોડી સ્પાઇસી કરો ને તો સારું લાગે. ડુંગળી સાથે ખાવાની. ડુંગળી સાથે ખાવાની. પછી ઉકળે એટલે એમાં રોટલી નાખી દેવાના. પછી રોટલી ઉકળી જાય એટલે દાણા નાખીને ઉતારી લેવાની. રોટલીના પીસ કરવાના નાના નાના, દાળ ઢોકળીના કરીએ ને એમ. રોટલી વધી હોય ને બપોરની, વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય. સરસ લાગે. ગરમ જ ભાવે. ગરમ ગરમ ખાવાની મજા આવે. ઉકળે એટલે નાખવાની, ઉકળવા દે એટલે નાખી દેવાની. ગઈ છે. હવે રોટલી નાખી દેવાની. આપણે જે પીસ કર્યા છે ને રોટલીના કટકા, એ નાખી દેવાના બધા. ધીમો ગેસ રાખવાનો એટલે ગળી ન જાય અડધી. ને હલાવી દેવાની. પછી થોડી ગરમ થાય ને, થોડી છાશ જાડી થાય એટલે એમાં દાણા નાખી દેવાના. લીલા દાણા નાખવાના, ઉતારીને ઉપર નાખી દેવાય. પણ અમે નાખીએ તો સરસ લાગે, સ્વાદ આવે ને આ દાણાનો, મસ્ત લાગે. હવે ઉકાળી દેવાની, થોડી વાર ઉકળવા દેવાની, 2 મિનિટ. બસ હવે થઈ ગઈ છે આપણી ગુજરાતી છાશવાળી રોટલી, ખાટી મીઠી. હવે બંધ કરીને ઉપરથી થોડા દાણા નાખીને ગાર્નિશ કરી દેવાની. આપણી બની ગઈ.